નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પાવર થ્રેશર યોજના જેમાં 25,000થી 2.50 અઢી લાખ સુધી સબસિડી મળવાપાત્ર છે। તો જાણો સંપૂર્ણ માહિતી ગાઈડલાઈન મુજબ। પાવર થ્રેશર સહાય યોજના, જેને સાદી ભાષામાં હલ્લાર પણ કહેવામાં આવે છે, પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા 5 વર્ષ। ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે। આ તૈયાર થયેલા પાકને થ્રેશરમાંથી કાઢવામાં આવે છે। પછી ખેડૂત દ્વારા જે તે પાકને બજારમાં સમયસર વેચાણ કરી શકે છે। પરંતુ ક્યારેક ખેતીની સિઝન હોવાથી આવા થ્રેશર ભાડેથી મળતા નથી, જેથી સમયસર તૈયાર થયેલ પાકને થ્રેશરના લીધે મોડું થાય છે અને પાક હલરમાંથી નીકળતા નથી, જેથી ક્યારેક આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે। બીજા પાકની વાવણીમાં પણ મોડું થતું હોય છે। આવા અનેક સમસ્યાનો ખેડૂતને સામનો કરવો પડે છે। તે માટે ખેતીવાડી વિભાગમાં સરકારશ્રી દ્વારા આ થ્રેશરમાં સબસિડી આપવામાં આવે છે અને ખેડૂતો પોતાનું થ્રેશર વસાવી શકે છે। ઉપરાંત તે ભાડેથી આપી અને અનેક આવક મેળવી શકે છે। આ યોજનામાં વિવિધ યોજનામાં થ્રેશર પાસ થઈને આવે છે, તો યોજના મુજબ સહાય મળવાપાત્ર છે। તે તમારા પૂર્વ મંજૂરી હુકમમાં લખેલું હશે કે કઈ યોજનામાં પાસ થઈને આવેલ છે। કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય મળવાપાત્ર છે। તો જાણો સહાય ધોરણ સરકારની ગાઈડલાઈન મુજબ। સહાયનું ધોરણ તમને હું ટૂંકમાં સમજાવીશ, સંપૂર્ણ વિગત માટે ગાઈડલાઈનમાં તમને જોવા મળશે। AGR 2 FM, જેમાં સામાન્ય ખેડૂતો માટે હોય છે, તેમાં જનરલ અને ઓબીસી વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે। તો ટ્રેક્ટર અથવા પાવર ટીલરથી ચાલતા 20 BHPથી ચાલતા ખર્ચના 40% અથવા 25,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે। 20થી 35 BHP સુધી ચાલતા ખર્ચના 40% અથવા 30,000। 35 BHPથી વધુ ચાલતા ખર્ચના 40% અથવા 80,000, બેમાંથી વધુ હોય તે મળવાપાત્ર છે। જ્યારે મલ્ટી ક્રોપ થ્રેશર 4 ટન 1 કલાકથી વધુ કેપેસિટી, 35 BHPથી વધુ ચાલતા ખર્ચના 40% અથવા 2 લાખ, બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। જ્યારે સામાન્ય વર્ગના, જનરલ અને ઓબીસી માટે જ, પરંતુ નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે અલગ સબસિડી આપવામાં આવે છે, જેમાં AGR 3 FM, જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે, અને AGR 4 FM, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે। આ ઉપરના ત્રણેયને સરખી સબસિડી મળવાપાત્ર છે। જેમને ટ્રેક્ટર અને પાવર ટીલરથી ચાલતા 20 BHPથી ચાલતા ખર્ચના 50% અથવા 30,000, 20થી 35 BHP સુધી ચાલતા ખર્ચના 50% અથવા 40,000 અને 35થી વધુ BHP સુધી ચાલતા ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે। જ્યારે મલ્ટીક્રોપ થ્રેશર 4 ટન કલાકથી વધુ કેપેસિટી અને 35 BHPથી વધુ ચાલતા ખર્ચના 50% અથવા 2.5 લાખ રૂપિયા, બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। તો જાણો સંપૂર્ણ માહિતી સરકારની ગાઈડલાઈન મુજબ। આ છે પાવર થ્રેશર સરકારની ગાઈડલાઈન મુજબ। એમાં આપ જોઈ શકો એ મુજબ અલગ અલગ યોજનાઓ અંદર આપેલી છે। તમારે જે યોજનામાં પાસ થઈને આવે એ મુજબ તમને આ ગાઈડલાઈન મુજબ સહાય મળવાપાત્ર છે। જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ડાંગર,
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, ઘઉં, NFSM, ઓઇલસીડ એન્ડ ઓઇલ પામ, તેલીબિયા પાક યોજના વગેરે યોજનામાં અલગ અલગ સહાય મળવાપાત્ર છે. આપણે અગાઉ જોયા મુજબ AGR 2 FM સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે ગાઈડલાઇનમાં તમને આપ જોઈ શકો છો. વધારે વાત ન કરતા આપ અનુકૂળતા મુજબ ગાઈડલાઇન મુજબ જોઈ શકો છો. સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન હેઠળ આખરી સહાય ભારત સરકારશ્રીની સ્વામ યોજના અનુસાર રહેશે. એમપેનલ દ્વારા રાજ્ય સરકારશ્રીએ કંપનીઓ સાથે નેગોશિએશન કરી અને ભાવમાં ઘટાડો કરાવેલ છે, જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે અને સીધો નાણાકીય ફાયદો મળશે. જેની વિગતો આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોના મેનુમાં એમપેનલ વિક્રેતા પસંદ કરી આપ જોઈ શકશો. ખેત ઓજાર સાધનો જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખતો વખત એમપેનલ થયેલ હોય તે કંપનીના સંસ્થાના અને ડીલર ડિસ્ટ્રીબ્યુટર ઉત્પાદન પાસેથી ખરીદી કરવાની રહેશે. ખેત ઓજારો સાધનો ખરીદી દિન 30માં તમામ સાધનની કાગળો સાથે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારીને કરવાની રહેશે. જિલ્લા અમલીકરણ અધિકારી, તેના હસ્તકના તાંત્રિક સ્ટાફ, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી દ્વારા ભૌતિક ચકાસણી કરાવશે. ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવવાનો આદેશ હુકમ કરશે, જે આપને લેખિત, મોબાઈલ, SMS થી જાણ કરશે. સહાયની રકમ ECS, RTGS થી આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે તે વર્ષના ઠરાવની જોગવાઈ મુજબ શરતો અને સહાય આખરી ગણવાના રહેશે. આમ, સરકારના નિયમ મુજબ ખરીદી કરવાની રહેશે અને આ વર્ષે સરકારના પરિપત્ર મુજબ ટ્રેક્ટર અને ટ્રેક્ટર પાછળના સાધનો તમામ જે ઓનલાઈન અરજી કરવાની નવો સુધારો આવેલ છે એ મુજબ કરવાની રહેશે. જ્યારે ઓનલાઈન પોર્ટલ ખુલે એટલે નવા પોર્ટલ મુજબ નિયમ મુજબ પહેલાં ખરીદી કરવાની છે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની છે. એ આ ઘટકમાં લાગુ પડશે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.